આ દુલ્હન ઝાડવા ઉપરથી નીચે ઉતરે છે અને આ ભાઈની એક્ટિવા પર બેસી જાય છે અને આ ભાઈને પણ કઈ ખબર પણ નથી હોતી કે મારી પાછળ કોઈ બેસી ગયું છે। પછી આ ભાઈની એક્ટિવા ચાલુ થઈ જાય છે અને આ ભાઈને ખબર પણ નથી હોતી કે મારી પાછળ કોઈ દુલ્હન બેઠી ગઈ છે ને પછી આ ભાઈ જવા દે છે તરત। પછી આ ભાઈ આગળ જાય છે તો પોલીસ વાળા રોકે છે ને પછી આ પોલીસ વાળો બીજા પોલીસ વાળાને કહે છે કે અરે ભાઈ આ તારી છોકરી પાછળ બેઠી નથી। પછી આ ભાઈ કહે છે કે આ મારી જ છોકરી છે। પછી આ એક્ટિવા વાળા ભાઈ વિચારમાં પડી જાય છે ને પાછળ ફરીને જોવે છે તો ઓલી દુલ્હન બેઠી હોય છે ને પછી આ દુલ્હન કહે છે કે અરે પપ્પા તમે સારું કર્યું, તમે અહીંયા જ ઉભા છો, આ એક્ટિવા વાળો મને કિડનેપ કરીને બીજા દેશમાં લઈ જતો। પછી આ પોલીસ વાળો કહે છે કે ભાઈ તને ખબર પડે છે કે નહીં, તું પોલીસ વાળાની છોકરી કિડનેપ કરીને લઈ જા। પછી આ એક્ટિવા વાળો કહે છે કે સર મને ખબર પણ નથી કે આ છોકરી ક્યારે મારી પાછળ બેસી ગઈ, હું તો મારી એક્ટિવા સ્ટાર્ટ કરતો। પછી આ પોલીસ વાળો બીજા પોલીસ વાળાને કહે છે કે સર તમારી છોકરી લઈને તમે ગાડીમાં બેસો, હું આ ભાઈની થોડી ખાતરદારી કરતો। પણ હવે મિત્રો કઈક એવું થવાનું છે કે જોઈને તમે પણ ચોંકી જશો। એ પેલા વિડીયોને એક લાઈક કરીને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં 3 વાર જય શ્રી રામ લખી દેજો। પછી આ પોલીસ વાળો ભાઈ પાસેથી પૈસા લઈ લેશે ને આ બધા પોલીસ વાળા નકલી હોય છે।